નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અડાસમાં નિર્માણાધીન રેલવેનો ભ્રષ્ટાચારનો ઓવરબ્રિજ તૂટી પડ્યો. આણંદ તાલુકાના અડાસ ગામે હાઈવેથી ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અંદાજે ₹40 કરોડથી વધુના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનો એક વિશાળ ગડર શનિવારે સાંજે અચાનક તૂટી પડ્યો હતો. બ્રિજ હજુ નિર્માણાધીન તબક્કામાં હોવાથી અને ઘટના સમયે મજૂરો ઘટના સ્થળે હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર અડાસ ગામમાં હાઈવેથી જોડતા મુખ્ય માર્ગ પર છેલ્લા 1 વર્ષથી આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું. રેલવે ટ્રેકની બિલકુલ નજીક ઊભા કરાયેલા 2 પિલ્લર વચ્ચે રેલવેના મધ્ય ભાગમાં આશરે 80 થી 90 ફૂટ લાંબી સિમેન્ટ કોન્ક્રીટની ગડર તૈયાર કરીને બેસાડવામાં આવી હતી. શનિવારે સાંજે 7:20 કલાકે આ ગડર અચાનક વચ્ચેથી 2 ટુકડા થઈને નીચે ધસી પડી હતી. રિપોર્ટર વિજય પરમાર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આણંદ.